આપણી વાણીમાં હંમેશા મૃદુતા જોઈએ, સંયમ જોઈએ. આપણે એટલી બધી રફ વાણી ઘણી વખત આપણી હોય છે, જેને કરીને ઘણા બધા પ્રશ્નો સર્જાતા હોય છે. વાણી આપણા સંસ્કારોનું, આપણા સત્સંગનું દર્શન કરાવી દેતી હોય છે કે આપણામાં કેટલો સત્સંગ ઉતર્યો છે, આપણામાં કેટલા સંસ્કાર છે. એનું દર્શન વાણી ઉપરથી જ થઈ જાય. ચલો, વ્યવહારમાં કયા કયા નુકસાન છે એનાથી, પછી સત્સંગમાં ક્યાં ક્યાં નુકસાન આવે, પ્રયત્ન કરો બધા. તમારા અનુભવનો વિષય છે. પોતાનો અનુભવ હશે ને પોતાનો ન દેખાતો હોય આપણને વાંક, તો સ્વામિનારાયણનો બીજાનો ઘરમાં તમને આવું કોક તો એક ઘરમાં એક વ્યક્તિ તો હોય જ. ના હોય તો એ ઘર અક્ષરધામ તુલ્ય કહેવાય. બાકી ઘરમાં કોક તો હોય જ કે જેની રફ લેંગ્વેજ હોય. અને રફ લેંગ્વેજનું મુખ્ય કારણ દેહાભિમાન. જેનામાં અહંકાર વિશેષ હોય ને એની લેંગ્વેજ હંમેશા રફ જ હોય. એનું કારણ મુખ્ય વાણીમાં જે અસંયમ છે, અથવા તો જે વાણીમાં નરમાશ નથી, અંદર કડકાઈ દેખાય, અથવા તો આમ જેને કહેવાય કોઈને વાગે એવી હોય. સમજી લેવું કે એનું મુખ્ય કારણ દેહાભિમાન. પછી આપણે બધા બાના કાઢતા હોઈએ એને ઢાંક પીછોડો કરવા માટે કે ભાઈ આપણે તો સાચું કહીએ તો બધાને કડવું જ લાગે, મારે તો સાચું કરવાની આદત જ છે, સાચું કહેવાની આદત જ છે. અથવા તો જો ના કહીએ તો આપણે ચાલે જ નહીં, ઘરમાં તો રફવાણી બોલવી જ પડે, આવું કડક થવું જ પડે. અથવા મારો અવાજ જ એવો છે, મારો ટોન જ એવો છે. અથવા તો આપણે એવું બાનું કાઢીએ કે લાકડા નાખીને બોલાવે છે, આપણે ના બોલવું હોય તો. આ બધા પછી આપણે બાના છે, આપણા દોષનો બચાવ કરવાના, આપણા સ્વભાવને બચાવવાના બાના છે. એ બધી ઢાલ કરી દઈએ છીએ આપણે આવું બોલીને કે આવું વિચારીને કે હું તો સાચો જ છું, મારામાં ફોલ્ટ છે જ નહીં. એટલે એનો બચાવ કરવા માટે પછી આવી આર્ગ્યુમેન્ટ્સ આપણે કરતા હોઈએ છીએ. ચાલો, અનુભવનો વિષય છે તમારા બધા એનો. એવી વાણીથી શું વ્યવહાર માર્ગમાં શું નુકસાન થાય? ચલો, કોણ કહેશો? પ્રયત્ન કરો. વિપુલ મહારાજ બોલો. અને પછી સત્સંગમાં શું નુકસાન થાય? માર્ગમાં મહારાજ જેની વાણી અસંયમિત હોય એને પહેલાં તો પોતાને શાંતિ જંપ જ ના થાય, અને આજુબાજુવાળા જે ત્યાં જો કનેક્ટેડ હોય ને એને જપવા ના દે, અને એને બી ઉદ્વેગ રહ્યા કરે. અને મોટો ગેરફાયદો એ દયાળુ કે આપણે જે કોઈની જોડે સંબંધ થાય વ્યવહાર માર્ગમાં, કે જે સાચો સંબંધ કહીએ કે જેને આપણે દરેક જણને, અમને અમારી સભામાં કહેવામાં આવ્યું હતું કે દરેક જણ પ્રેમ જંખે, અને જિંદગીમાં પ્રેમ મળે જ નહીં જેની વાણી સંયમિત હોય. બરાબર. ચલો, બીજું વિશેષ બોલો વિનુ કાકા. બરાબર છે, ક્યારે આત્મીયતા જ ના થાય, વાણીના લીધે જ ના થાય. ચલો, બીજું બોલો તમારામાંથી જ. બોલો હેમેન્દ્ર મહારાજ. ત્યાં આગળ આપણે ઘરમાં ભગવાનને આપણે જે થાર કરીએ છીએ કે જે કંઈ કરીએ છીએ એ પ્રક્રિયા જ ના થાય પછી કંકાસ કરીએ તો એ મુક્તો વાણીનો અસંયમ હોય ને જ્યારે, જેમ કોઈ જોડે ન ટકે ને એની જોડે કોઈ ટકે જ નહીં. બોલો, એની જોડે કોઈ રહેવું પસંદ જ ના કરે પરિવારમાં. બોલો, બધા એનાથી ભાગે, એ વ્યક્તિથી બધા ભાગે અથવા ડરે. જો ભગવાન ભાગે ને ભગવાને ભાગી જાય, અરે વ્યક્તિઓ ભાગે ને ભગવાને ભાગી જાય. ચલો, બીજું ઘણું બધું છે. બોલો મહારાજ. એકબીજાનો ઈગો ખવાય. ચલો, બીજું. પ્રણવ મહારાજ.
ઘરની અંદર બીકનું વાતાવરણ રહે, ડરનું વાતાવરણ રહે, એને લીધે મોકળાશ ઘરમાં જે હોય ન જે ફ્રી વાતાવરણ જોઈએ એ કોઈ દિવસ ના રહે. અમુક તો જે વાણીને કોઈ એક વ્યક્તિની પણ વાણી આવી કડવી હોય ને, તોછડી હોય, કડવી હોય, એક ઘન 100 કટકા કરી નાખે એવી હોય, એટલે ઘરમાં કોઈ દિવસ જરા હુંફાળું વાતાવરણ, જે નેચરલ એટમોસ્ફિયર જોઈએ એ રહે જ નહીં. બધાના ઉદ્વેગ, અશાંતિ. અને આવું તમે બધું ઘણું વખત આ સુધી ફીલ કર્યું હશે ને કરતા હશો. તપાસ કરજો. અત્યારે આવી વાત થાય ત્યારે આપણે શું તપાસીએ કે મારા પપ્પાની વાણી આવી જ છે, મારા મમ્મીની આવી જ છે, મારા ભાઈની આવી જ છે. આવું બધું આપણે બીજા ઉપર છોડી દઈએ છીએ. નહીં, આપણે તપાસો. આપણને આપણો દોષ ઓળખાય તો જ આપણે સત્સંગી થયા કહેવાઈએ. નહીં તો હજુ આપણે સત્સંગીના વેશમાં કુસંગી છીએ. જો આપણને આપણો ઓળખાય તો આપણે વેશ સત્સંગીનો છે, બાકી કુસંગી છીએ. કુસંગી ને સત્સંગીનો તફાવત જ આ છે. કુસંગીને પોતાના દોષ ઓળખાય જ નહીં, એ કુસંગી. અને સત્સંગી જે થયો એને પોતાના દોષ જ ઓળખાય, બીજાના દેખાય નહીં. એ જ સત્સંગી. તપાસજો, ચેક યોર સેલ્ફ. આપણે પોતાનું એનાલિસિસ કરજો. ચલો, બીજું શું થાય? કહો. ઘરમાં નાના બાળકો હોય તથા બાલિકાઓ હોય તો એના ઉપર પણ વિપરીત અસર થાય અને એની પણ માનસિક ગ્રંથિઓ બધી બંધાઈ જાય. સાચી વાત છે. ચલો, બીજું. નિલેશ મહારાજ. મહારાજ, આપણે ઘરમાં આવી વાતાવરણ હોય તો કીધું એ પ્રમાણે મહારાજ કુરાજી થાય મેઇન તો. અને મહારાજ કુરાજી થાય એટલે પછી કોઈ દિવસ ઘરમાં શાંતિ રહે નહીં કશી કોઈ જાતની. ચલો, બીજું. અને વ્યવહાર બાબતમાં જોઈએ તો આપણે જો ઓફિસ કે જો જોબ કરતા હોઈએ અથવા તો ધંધો કરતા હોઈએ તો પણ તમારા કસ્ટમરો બી એટલા તમારાથી ખુશ ના રહે. જો જોબ કરતા હોઈએ તો તમારા સબોર્ડિનેટ્સથી માંડીને પિયર્સ કે ઉપર તમારા સુપરવાઇઝર એ બી એની જોડે તમને ના ફરે તો તમારું જે પ્રોગ્રેસ હોય એ બી અટકી જાય. બરાબર છે. બિઝનેસમાં કે જોબમાં પ્રોગ્રેસ અટકી જાય. બીજું એક તમારામાં કહેવાતું હોય જ ખબર છે કે કરીને બોલીને બગાડે છે, કરે બધું. ઘણા આવા સ્વભાવ હોય તો ને કસાઈ જાય, બધા માટે ઘસાય. ઘણી વ્યક્તિઓને ઘસાવાનો બહુ આદત હોય. ઘસાવાની એટલે પોતે કરી છૂટે. બીજા માટે તમે જો રાત દિવસ કીટ લાવીને ફાઇલો કરીને ખેંચ્યા હોય, આખા પરિવારને લઈ આવ્યા હોય, એ બધા એના માટે ઘસાયા કહેવાય. હવે લઈ આવે એટલે શરૂઆતમાં કેટલો તમારે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ તો કેટલો તમારે એકબીજાને ભીડો પડતો હોય. હું સમજું છું. એ આખો પરિવાર આવે ઘેર, બીજે કોઈ ઊભા રહેવાના આધાર જ નથી. ખાલી ફાઇલ કરવાથી નથી પતતું. એ પરિવારને તમે લાવો એટલે તમારા ઘરમાં રાખવાનો હોય. અને તમે જો એક નાનું મોટું ઘર હોય તો 2-5 જણને અંદર એડ કરવાના હોય. અંદર એમનું કેટલું ઘસારો સહન કરવાનો હોય. જોબ હોય નહીં શરૂઆતમાં. 2-4-6 મહિના તો બે હેડ રાખવાના હોય. કોઈ આવડત ના હોય, કંઈ ફિલિંગ્સ ના હોય, કોઈ અહીંના દેશ સાથે મેચ ના હોય, તમને પડે પ્રશ્નો થતા હોય, છતાં એને ઘસીને ઘસારો વેઠીને તમે એને રાખ્યા હોય. કુટુંબમાં, પરિવારમાં ઘણા આવા સ્વભાવ હોય કે બહેનો માટે, દીકરીઓ માટે, ભાઈઓ માટે, બધા માટે ઘસાઈ જાય પણ બધું બગાડી નાખે. બોલો, યશ લઈ જ ના શકે એ વ્યક્તિ કોઈ દિવસ. શેનાથી? વાણીથી. બોલો, બોલીને બગાડી નાખે બધું. એવું બોલે ને કે તમારું કરેલું બધું ધૂળ થઈ જાય, પાણી થઈ જાય. આવું જ ઓફિસમાં તમે મહેનત ખૂબ કરો, બોસ માટે ઘણો પ્રયત્ન કરતા હોય, તમે કંપની માટે તૂટી મરતા હોય, પણ સ્પીચ એવી પ્રકારની હોય ને આપણી, બોલો તમે કોઈ દિવસ તમે પ્રમોશનને પાત્ર બનો જ નહીં, બોસને પ્રિય થઈ જ ના શકો. એ જ રીતે બિઝનેસમાં સનાતન સત્ય છે. હેવ યુ એક્સપિરિયન્સ? કોઈનો છે એવો અનુભવ
જરા આંગળી ઊંચી કરો જોઈએ. કોઈનો આવો અનુભવ છે? બીજાનો કહું, તમારો નથી કહેતો, બીજાનો. તો આંગળી વધુ ઊંચી કરશો. છે અનુભવ કોઈને? બીજાનો તમારો તમે સમજી લેજો. ચલો, સત્સંગમાં શું નુકસાન જાય કહો. સત્સંગમાં આવા સ્વભાવથી શું નુકસાન જાય કહો જોઈએ. બોલો મહારાજ, રૂપેશ મહારાજ. રાજીપો ખોવાઈ જાય. ચલો બીજું. એ તો ગૃહવ્યવહારમાં રાજીપો ખોવાઈ જાય, અહીંયા ખોવાઈ જાય. અહીંયા મહેનત ઘણી કરે, સેવા ઘણી કરે, પણ જેની વાણી આવી હશે ને કડવી, કોચી જેને કહીએ આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં કોચી વાણી, કડવી વાણી, અથવા તો કુવાડી છાપવાણી, બોલો એ સત્સંગમાં બધુંય કરે પણ ભગવાનનો, મહારાજનો, મોટાનો, સંતોનો રાજીપો કમાઈ જ ના શકે. વ્યક્તિ સેવા ખૂબ કરતા હોય પણ રાજીપો કમાઈ જ ના શકે. અંતરનો રાજીપો ના મળે. ઉપરથી રાજીપો દેખાડવો પડે પણ અંતરનો રાજીપો ના કમાઈ શકે. હવે કેટલું મોટું નુકસાન કહો છે. આ કેટલું મોટું નુકસાન. આપણે બધા શું કરવા માટે સત્સંગમાં આવીએ જ કહો છે. એ તો આપણો ગોલ છે સત્સંગમાં આવ્યાનો. જેમ તમારા ગૃહસ્થાશ્રમમાં તમે સારેપ ના મેળવી શકો, યશ ના લઈ શકો, કોઈ તમને બોલો પેલું કહે છે ને જસ કે જસ લઈ ના શકે. ત્યારે સંસારમાં વ્યવહારમાં એમ કે ભાઈ જસ આપતા નથી કોઈ, આપણને જસ મળતો નથી. જસ કે એટલે યશ. હા, જસ નથી મળતો, અબજસ જ આવે. લોકો આપણે ગમે એટલું કરીએ તો અબજસ આવે, પણ એની પાછળનું કારણ તો તપાસો. હા, એ જુતિયા કેમ મારે છે આપણે તપાસો. જરા આપણી પોતાની ભૂલને ઓળખો. સત્સંગમાં રાજીપો, મહારાજનો રાજીપો, મોટાનો, સંતોનો, અંતરનો રાજીપો ના કમાઈ શકાય. ચલો બીજું મોટું નુકસાન શું આવે કહો મહારાજ. અપરાધ થઈ જાય. મુક્તો સત્સંગમાં, ઘરમાં યાદ થાય, ઘરમાં મુક્તો છે બધા, એમનો અપરાધ થાય. અહીંયા અપરાધ થઈ જાય. આપણી વાણીથી કોઈ દુભાઈ જાય તો એનો અપરાધ કેટલો થાય. જીવનો બગડી જાય, મોક્ષનો માર્ગ બગડી જાય. મહારાજ બોલ્યા છે, હું એ કીર્તન કાઢતો હતો, એક કીર્તનની એક લીટી સાંભળજો. મોહનને ગમવાને ઈચ્છો માનની, ત્યાગો સર્વે જુઠ્ઠી મનની ટેકજો. અને એમાં એક બહુ સરસ લીટી આવે છે કે મુક્તાનંદેના નાથ મગન થઈ સેવજો, સમજી વિચારી બોલો અમૃત વેણજો. ફરીથી બોલશું, સમજી વિચારી બોલો અમૃત વેણજો. ચલો અર્થ, આ વાક્યનો અર્થ કોણ કરશો? સમજી વિચારી બોલો અમૃત વેણજો. અમૃત એટલે કોઈકને મીઠા લાગે એવા વેણ બોલો. સમજીને બોલો, વિચારીને બોલો. આપણે નથી સમજ્યા વગર બોલીએ છીએ, વિચાર્યા વગર બોલીએ, જે બડબડીઓ જેમ મનમાં ફાવે એમ નીકળે એમ બોલી ગયા. તો આપણે તેલ ગાળીએ, ઘી ગાળીએ, બધું ગાળીએ. તમે જુઓ ડબલ વેણે ગાળીએ, પાણી ગાળીએ, બધું ગાળીએ. કે વાણી જ નહીં ગાળવાની, પાણી ગાળવાનું, વાણી નહીં ગાળવાની. એ આપણને મહારાજે છૂટ આપી છે. એ પંચવર્તમાનમાં નથી આવતું. એટલે જો એક અળગણ પાણીનું ટીપું પીવાઈ જાય તો આપણે એમ કહીએ કે પ્રાયશ્ચિત કરવું પડશે, પાપ લાગે. આ કેટલું મોટું પાપ લાગે ભાન પડે છે જો ગાળ્યા વગર વાણી બોલાઈ જાય તો. અને કેટલો અપરાધ કોઈનો થઈ જાય, કોઈ દુભાઈ જાય, મુક્તો નાશ કરી નાખે, જીવનો નાશ કરી નાખે, મોક્ષનો માર્ગ બંધ થઈ જાય. એક નાનું દ્રષ્ટાંત આપું, બનેલી ઘટના કહું. મહારાજની વખતમાં મહારાજ એક દિવસ સભા કરીને બેઠેલા, સંતો બેઠેલા, હરિભક્તો બેઠેલા, મોટા મોટા સંતો હતા. ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, હરિભક્તો મોટા મોટા બેઠા હતા બધા.
મહારાજે પર્વતભાઈ બેઠેલા, અગતરાયના પર્વતભાઈ બેઠેલા આગળ. પર્વતભાઈ સ્થિતિવાળા હતા, ભલે કણબી હતા, જ્ઞાતિ ખેડૂત માણસ એટલે બધું જાડદારો પહેરવેશ પહેરે, પેલું સોયણો અને ઉપર ચોયણો અને ઉપર પેલું કેડીઓનો બધું જાડો પહેરવેશ પહેરે. કોઈને એમની જોતા એ લાગે નહીં કે આ સ્થિતિવાળા છે. હવે એમનું ઇન્ટરનલ બેલેન્સ કેવું છે એ તો ખબર નથી આપણને. હવે મહારાજે પર્વતભાઈને કહ્યું, પર્વતભાઈ વાતું કરો. શું બોલ્યા મહારાજ? પર્વતભાઈ વાતું કરો. વાતું કરો એટલે સમજે, કથા કરો. તમે કથા કરો એમ. એ વખતે માઇકનો જમાનો નહોતો, પણ તમે કથા કરો એમ. એટલે કે એમને માઇક આપો, એનો અર્થ એવો થાય અત્યારની ભાષા. હવે મહારાજ બોલ્યા છે પર્વતભાઈ વાતું કરો. એક સંત બાજુમાં પાછળ બેઠેલા, આ બાજુ સામે બેઠેલા બોલી ગયા. પર્વતભાઈ તો કણવી છે, એ શું વાતું કરશે? આવું બોલી ગયા. પર્વતભાઈ તો કણવી છે, એમને શું વાતું કરતા આવડશે? આ સંત જીવનમાં એક વર્તમાન નહીં લોપેલું એમણે, એક આજ્ઞા નહીં લોપેલી મહારાજને. મહારાજ આ લોકમાંથી અંતર્ધ્યાન થઈ ગયા, અવરભાવ અદૃશ્ય કર્યો. મોટા મોટા સંતો અદૃશ્ય થઈ ગયા. આ ઉંમરમાં મોટા હતા, 100 ઉપરાંત એમને 100 થયા. મહારાજ તેડવા ના આવે, સંતને મહારાજ તેડવા ના આવે, પણ રીબાય હેરાન થાય, રડે. મહારાજ આગળ, મૂર્તિ આગળ જઈને મહારાજ આગળ જઈને રડે. ગઢડા ગઢપુરમાં રહેતા, ગઢપુરમાં ઠાકોરજી આગળ જઈને રડે, મહારાજ મારું શું વાંક છે, તો મને તેડવા નથી આવતા. એક દિવસ મહારાજે દર્શન દીધા અને કહ્યું, તમે પર્વતભાઈનો અપરાધ કર્યો છે. મહારાજ મને યાદ નથી. મહારાજ કે જો, મહારાજ આખી સભા દેખાડી, એ આખું દ્રશ્ય વિઝ્યુલાઇઝ કરાયું મહારાજ કે જો પર્વતભાઈને અમે વાતો કરવાની કીધી હતી, વાતો કરો, ત્યારે તમે એવું બોલ્યા હતા, પર્વતભાઈ તો કણબી છે, શું વાતો કરશે? એટલે એમને શું આવડશે? આ એક મુક્તનો અપરાધ થઈ ગયો. હવે એમણે ઉપલબ્ધ દ્રષ્ટિએ જ જોયું, કણબીપણાનો ભાવ જોયો, પણ મુક્ત છે એ ભાવ જોયો નહીં. આપણે આવું જ કરીએ છીએ. આ બધા મહારાજના મુક્તો છે. હવે કોઈના માટે આપણે કોઈ શબ્દ વેણ બોલી નાખીએ, આપણને ભાન નથી કે એનું પરિણામ કેવું આવશે, એનું રિઝલ્ટ કેવું આવશે. મહારાજ કે તમે અપરાધ કર્યો છે વાણીથી. અમારા મુક્ત કણબી પર્વતભાઈને તમે કણબી શબ્દ વાપર્યો એમના માટે, એટલે અમે તેડવા નથી આવતા. મહારાજ આગળ રડ્યા. મહારાજ મારી ભૂલ થઈ ગઈ. મહારાજ કે મારો નહીં, પર્વતભાઈના દર્શન કરાયા, પર્વતભાઈની માફી માગો. પર્વતભાઈ આ લોકમાંથી અંતર્ધ્યાન થઈ ગયેલા, તો આ સાધુ જીવે. આ મોક્ષનો માર્ગ બંધ થઈ ગયો કહેવાય. કોઈ દિવસ મુક્તો આપણી વાણીમાં, અને જેને ઘેર પણ જેનું કડવી વાણી હશે ને, એને મંદિરમાં આવી જ રહેવાની. ઘેરથી જ આને બૂચ મારો પહેલા, અમારી વિનંતી છે. કંઈક તો આપણે આપણું અપરાધથી બીએ આપણે, કે કોઈનો અપરાધ થઈ જશે, કોઈ દુભાઈ જશે, કોઈ દુખાઈ જાય, અને એનું પરિણામ કેટલું સહન કરવાનું આવે. આપણે મેં પ્રસંગ કયો હમણાં, હવે તો કંઈક પ્રસંગો છે સત્સંગની અંદર, કેટલો અપરાધ થઈ જાય. અને માણસને જ્યારે ઘણી વખત ક્રોધ આવે ત્યારે વિચાર ના રહે બોલવાનો, હું શું બોલું છું. વગર ક્રોધે પણ કેટલાકની વાણી આવી રફ હોય, અને ક્રોધ વખતે તો માણસને ખબર જ ના રહે. પરંતુ ક્રોધ વગર પણ જેને આવી આદત હોય ને, આમ રફ લેંગ્વેજ હોય ને, સાવ સમાજમાં એવું હોય, ઘરમાં એવું હોય, પોતાના કુટુંબીઓમાં એવું હોય, વ્યવહારમાં એવું હોય ને, સત્સંગમાં પછી આવું જ ચાલે.
અને એનું મુખ્ય કારણ કયું ને? અહંકાર. અહંકારી વ્યક્તિની વાણીમાં કોઈ દિવસ મીઠાશ ના આવે. બીજું શું મોટું નુકસાન થાય કહેશો? હજુ બાકી છે. સત્સંગમાં બીજું શું મોટું નુકસાન થાય? મહારાજને મોટા પુરુષ લજવાય. એના પહેલાં એક પોઈન્ટ કહી દઉં તો, સત્સંગમાં આપણી નજીકમાં કોઈ આવે જ નહીં. બોલો, સત્સંગમાંથી ઘણા પાછા પડી જાય. એકાદ બે જણની વાણીથી બોલો સત્સંગનો વિકાસ ના થાય. એ સેન્ટરમાં સત્સંગનો વિકાસ ના થાય. સત્સંગમાંથી નવા આવનાર કેટલાય પાછા પડી જાય. કેટલાય સ્ત્રીઓ પુરુષો હશે કે બિચારા એક બે વખત આવે ને ક્યાંક આવું અનુભવ થાય એટલે પછી હજુ મમત્વ થયું ના હોય, એ બિચારો અહીં ચોંટ્યો ના હોય, જોડાયો ના હોય, એને હજુ આવી ઉપાસના સમજાણી ના હોય. ઉપાસના સમજાય તો એને ભલે ગમે કોઈ મારે તો એને જવાનું મન ના થાય. ક્યાં જઈશ? અંતે આપણું ઘર છે. પરંતુ શરૂઆત જેની હોય સત્સંગની, અને એને કેટલા પ્રેમની જરૂર હોય, કેટલી મીઠી વાણીની જરૂર હોય. પછી જરૂર છે કાયમ માટે. પણ મુક્તો સત્સંગમાંથી કેટલો પાછો પડી જાય કોઈ વ્યક્તિ. બધા એવા ના હોય, પણ 2-5 વ્યક્તિને લીધે આપણે કેટલી આપણી પ્રગતિ રૂમ થઈ જાય. હા, જેનો બંધ થઈ ગયા એનો મોક્ષનો માર્ગ બગડ્યો. એમાં નિમિત્ત કોણ થયું? હવે આપણને ખબર નથી કેટલું પાપ લાગે. જે કોઈ બંધ થઈ ગયું એનો મોક્ષનો માર્ગ બંધ થઈ જાય, ચલો એના નિમિત્ત કોણ થયું? જે બોલ્યા કે જેની વાણીથી આ રફ લેંગ્વેજથી કોઈ પાછું પડી ગયું. ના ચાલે. સત્સંગમાં આવીને આપણે શીખ્યા શું? તો કેટલું નિર્માણીપણું જોઈએ, કેટલું દાસત્વપણું જોઈએ. 2 વિચાર રાખવા જોઈએ. મહારાજ દુઃખી થશે, કુરાજી થશે. ચલો મહારાજને આપણે પ્રગટ સમજીએ છીએ કે નહીં? આપણી ગળથુથી છે કે પ્રતિમા નથી, આ ફોટો નથી. મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ છે. આવું કેટલા સમજો છો? આંગળી ઊંચી કરો જોઈએ. આપણી ગળથુથી છે. જન્મથી આપણે આ સત્સંગમાં આવીને શીખ્યા છીએ. કાર્ય સત્સંગમાં તો હજુ એમ કહે છે કે ભગવાન ગયા. ભાઈ, આપણે તો એમ સમજીએ છીએ ગયા નહીં, આ જ ભગવાન છે. સાચું છે પહેલાં? બીજું શીખ્યા છે કે મહારાજ સર્વત્ર છે. મહારાજ દિવ્ય રૂપે બધે જ છે. ચલો કેટલા માનો છો છે? ચલો મહારાજ છે, મોટા પુરુષ છે. ચલો આપણે કોઈને એકાંતમાં લઈ જઈને ધમકાયા કે આપણે જેમ ફાવે એમ બોલી ગયા. 5 જ જણ છે, કોઈ નથી. મહારાજ તો છે કે નહીં? મોટા પુરુષ છે કે નહીં? એ દુભાય કે નહીં? એ દુઃખી થાય કે નહીં? એ એકલો દુઃખી નથી થતો. શું સમજ્યા તો આપણે સત્સંગમાં આવી? ખાલી બોલવામાં બકવાસ કરીએ છીએ આપણે. ના ચાલે મુક્તો. હું સ્ટ્રિક્ટલી કહું છું, આપણે બદલાવો, આપણી વાણી બદલાવી, એ જ સોલ્યુશન છે. ચલો એવું કરાય શક્ય છે? આઉટ કરી નાખીએ. ચલો સત્સંગમાં નહીં આવવા દેવાના. ચલો એ શક્ય છે? આપણે કોઈનું બગાડવું નથી, પણ તમે બીજાનું બગાડો છો એ તો વિચાર કરો. અને વાણીથી જ બગડે છે, બીજું કશું ના હોય. વાણીથી જ બગડે. મુક્તો અંધને અંધ ના કહેવાય, આંધળાને આંધળો ન કહેવાય. દિવ્યાંગ શબ્દ આપ્યો, ખબર છે એના માટે? કોઈને દુઃખ ના લાગે એટલે, ખોટું ના લાગી જાય એટલે. મોદી સાહેબ એવો શબ્દ આપ્યો કે દિવ્યાંગ શબ્દ વાપરો. કોઈ ગરીબ હોય ને એને ગરીબ શબ્દ આપણે ના વપરાય આપણાથી. એને દુઃખ લાગે. તમે જ આપણે એ સ્થાને આપણે બેસો અને વિચારો કે આ સ્થાને હું હોઉં અને મને કોઈ આવું બોલે તો કેવું લાગે આપણને. એટલો જ વિચાર કરીએ ને, બોલો આપણામાં કેટલો ફેરફાર આવી જાય.
આપણા ત્યાં ગુરુકુળ જે ચાલે છે ને, સ્વામિનારાયણ ધામ પર ગુરુકુળ ચાલે છે. તો આપને કેટલીક વસ્તુની ખબર નહીં હોય. જ્યારે અમે ગુરુકુળ સ્ટાર્ટ કર્યું 2001-2માં, તો સેવકે કેટલાક આદર્શો બનાવીને આપેલા. એમાં 2-3 આદર્શ કહું તમને, કે આજે પણ એનું સ્ટ્રિક્ટલી ફોલો થાય છે. ઘણા વિદ્યાર્થીઓ આપણે ત્યાં દર વર્ષે 250માંથી લગભગ આપણે 250 જેવા વિદ્યાર્થી છે ગુરુકુળમાં. 250 જેવા વિદ્યાર્થી છે, એમાંથી 50 મિનિમમ 50 વિદ્યાર્થી દર વર્ષે એવા હોય છે કે જેમની બિચારા they are too weak, કે પેરેન્ટ્સ બિચારા ઇકોનોમિકલી સાઉન્ડ ના હોય, અને એવા છે બિચારાને ટોટલી બિચારા 1 રૂપિયો ફી ભરી શકે એવા ના હોય. હવે કેટલાક બિચારા આવા 50-100 છોકરા હોય ટોટલી બધા થઈ, કે જે કોઈ 25%, 50%, 100%. સેવકનો એક આદેશ, એ વિદ્યાર્થીને ખબર ના પડવી જોઈએ, અરે ગુરુકુળના રેક્ટરને ખબર ના પડવી જોઈએ કે આ સ્ટુડન્ટ માફીથી ભણે છે, એ ખબર નહીં પડવા દેવાની. એના પેરેન્ટ્સને એમાં કહી દીધું હોય, રેક્ટરને ખબર ના પડવા દઈએ, જેને ગૃહપતિ કહીએ આપણે આપણી ત્યાંની ભાષા, બોલો એને ખબર ના પડવા દઈએ. સંતોને મેં કીધું, એ લોકો સંતો આપણા લેવલે જ, અને વાલીને ખબર પડવા દેવાની, વાલીને ખ્યાલ આવે, કારણ કે એને આપણે હેલ્પ કરીએ છીએ, કારણ કે એને બિચારાને ફી ભરવાની ખબર પડે કે મારે 50% ભરવાની છે, 50% ચાલો હું ફ્રીમાં મારા દીકરાને પણ એને કહી દીધું હોય કે અમે એ શરતથી તમને માફી આપીએ છીએ, કન્ડિશન ઇઝ ધીસ, કે તમારે તમારા સનને પણ કે તમારી ડોટરને પણ ડોન્ટ ટેલ ટુ હિમ એન્ડ હર, એને પણ તમારે નહીં કહેવાનું કે બેટા તને માફી બનાવે છે. ચલો આની પાછળનો હેતુ શું હશે કહેશો? એ દીકરાને, છોકરાને ખબર નહીં પડવા દેવાની, રેક્ટરને ખબર નહીં પડવા દેવાની કે આ બાળક માફીમાં ભણે છે. ચલો આવું કરવાની પાછળનો શું હેતુ હશે? કોણ કહેશો? શું કારણ હશે? કો મહારાજ. છોકરા કે છોકરીને ખબર પડે, અને સપોઝ કોઈ બહારને પણ વ્યક્તિને ખબર પડે, તો પછી એ લોકો વાત કરી જાય, અને પછી અંદરથી એને પણ દુઃખ થાય કે મારા માટે આવું છે. અને પછી કોઈક જગ્યાએ જવું હોય, સપોઝ કે એ લોકો કોઈક સ્પોટ પર ફરવા કે આવી રીતના જતા હોય વિધિન સ્કૂલમાં, તો એ લોકોને પાછું કાઢવામાં આવે કે ભાઈ તને તારા પૈસા પૂરા નથી ભરતો, તો તું આ બધી વસ્તુ તને ફેસિલિટી નહીં મળે. બોલો આદર્શમાં. પછી સ્કૂલમાં એવા ગ્રુપ પડી જાય કે આ માફીવાળા છે, આ પૈસા ભરે એવા છે. પહેલું તો અમુક તો એને પોતાને એને ગિલ્ટી અહેસાસ થયા કરે, સારું મારે માફી ભણવાનું, આ બધા પૈસા ભરે, મારા પૈસા હું ના ભરી શકું, મારા પેરેન્ટ્સ આટલા પોર છે, એને પેરેન્ટ્સ પ્રત્યે પણ એને કેટલું આમ દુઃખ થાય, અને મારે માફી ભણવાનું. પહેલું તો એને પોતાને કેટલું ગિલ્ટી ફીલ થયા કરે. બીજું, રેક્ટરને ખબર પડે તો રેક્ટર પણ કોઈ દિવસ આપણી જેમ વાણીમાં, આપણા જેવી એની વાણી હોય શું કહે, હે તું તો મફત ભણે છે, બેસ છાનમન. હવે એને બિચારાનું વારંવાર ક્યારેક ટોન્ટ અથવા તો ટોર્ચરિંગ થાય. બધા સરખા ના હોય. અરે કોઈ મિત્રોને ખબર પડે, મિત્રો એને ક્યારેક કીધા આવે, બેસને આવે તું તો મફત ભણે છે. શક્ય છે કે નહીં આવું? આપણે મૂળ તો આપણા જ બાળકો છે ને. એને થાય, એના મિત્રોને થાય, રેક્ટરને થાય, ટીચરને સ્કૂલમાં ખબર પડે, ટીચર એમ કે તારી તું માફી ભણે છે, બેસ હવે કેમ તું તોફાન કરે છે, મફત ભણાવે છે, તને ખબર છે. એને વારંવાર કેટલા તરફથી એને આ બધું સ્ટ્રગલ કરવાનું થાય, અને કેટલું એના અહીંયામાં બિચારો દુખાયા જ કરે. શું આપણે એને બતાવવા માટે, એને આના માટે આપણે માફી આપીએ છીએ? કોઈ દિવસ ઘણા મેગેઝિન મેં જોયા છે સત્સંગના સંપ્રદાયના, કે વિદ્યાર્થીઓને માફી આપતા હોય ને તો બોલો રીતસર આખો કોલમ છાપે કે આટલા વિદ્યાર્થીઓને આટલી માફી આપી અમે આ વર્ષમાં.
સંસ્થાનું બહાર સારું દેખાય. મને અમારા ઘણી વખત ઘનશ્યામ આપણો અંક બહાર પડે છે મેગેઝિન, મને એના કાર્યકરો પૂછવા આવે કે સ્વામી આપણે પણ આટલી બધી દર વર્ષે આપણે 25-50 લાખ રૂપિયા માફી આપીએ છીએ. અત્યારે અમારું દર વર્ષનું બજેટ છે આપણું 25-30-40 લાખ રૂપિયાનું, કે વિદ્યાર્થીઓને ફ્રી બનાવીએ છીએ આપણે, આટલું બજેટ ફાળવીએ છીએ દર વર્ષે. તો સ્વામી આપણે મેગેઝિનમાં આપીએ તો લોકોને ખ્યાલ આવે કે સંસ્થા કોઈને આવી હેલ્પ કરી રહી છે. મેં કીધું બિલકુલ નહીં, ખબરદાર, ક્યારેય નહીં છાપવાનું મેગેઝિનમાં, ક્યારેક નામ. એટલે આપણે કોઈને કહેતા નથી અને મેગેઝિનમાં છાપવાનું કે આપણે આ વિદ્યાર્થીને આટલી માફી આપવાની. સંસ્થાનું સારું દેખાય એ મહત્ત્વનું નથી, એનું ખરાબ દેખાય એ મહત્ત્વનું છે. દરેકને પોતાનો સ્વમાન હોય છે. એને એક ભલે ગરીબ બાળક છે એટલે શું એને એનો પોતાનું સ્વમાન ન હોય, એનો સેલ્ફ રિસ્પેક્ટ ના હોય, એને ઈગો ના જોઈએ, પણ સેલ્ફ રિસ્પેક્ટ તો હોય પોતાને. તો એને કેટલું હર્ટ્સ થાય બિચારાને, અને એનું એ નામ જોઈને બીજા કેટલા એને જે નહોતું જ દેખાડવું આપણે. એક બાજુ અમે રેક્ટરને જાણ નથી થવા દેતા, એક બાજુ એના સંતોને, બીજા સંતને ખબર ના હોય. બોલો, બીજા સંતને, જે સંત અમે જે પાસ કરતા હોય ને એને જ ખબર હોય. ત્યાંના લીડર તે બીજા સંતને, જે ગુરુકુળમાં રેક્ટર સંત છે એને ખ્યાલ ના હોય કે એની માફી છે. અરે એકાઉન્ટન્ટને ખ્યાલ ના આવે એટલે અમે લોકો શું કરીએ ખબર છે? એકાઉન્ટન્ટને ખ્યાલ ના આવવો જોઈએ. એના માટે અમે શું કરીએ કે દાખલા તરીકે એક્સ વ્યક્તિ છે અને એને 50%, 50 આપણી માની લો 40,000 ફી છે ને એમાં 20,000 માફી આપી 50%, તો 20,000નો ચેક રીતસર એના ફાધરને આપીને ફાધર એના બેંક ખાતામાં ભરી અને એ ત્યાં જમા જ કરાવી દે, કે જેથી એકાઉન્ટન્ટને શું થાય કે એને એના પેરેન્ટ્સ તરફથી જ ચેક આવ્યો છે. હકીકતમાં એના પેરેન્ટ્સ નામ ચેક આપી દીધો હોય. એક જ કારણથી કે દુભાય નહીં, એ દુખાય નહીં ક્યારે. એમાં ભગવાન બિરાજે છે. કોઈ સારું લગાડવા કે સંસ્થાનું ઊંચું દેખાડવા વાત નથી કરતો હું. એ તમને શીખવાડવા માગું છું મુક્તો કે આટલો ખ્યાલ રાખો કે ક્યારેય પણ કોઈ દુભાય નહીં આપણાથી, આપણી વાણીથી, આપણા વર્તનથી, આપણા વિચારથી. મુક્તો બીજો અમે એક રૂલ્સ આપેલો છે ગુરુકુળમાં, અમારા છાત્રાલયમાં બધે, કે કોઈએ પણ ઘેરથી નાસ્તો નહીં લાવવાનો. પેરેન્ટ્સને પહેલા દિવસથી કીધું હોય કે તમારા બાળક માટે ઘેરથી નાસ્તો નહીં લાવવાનો ક્યારેય. અહીંથી એમને બધું મળશે, જે એને ઘેર જમવા મળે છે એ બધું જ અહીં મળશે એને. કોઈ દિવસ એવું નહીં થાય કે હું ઘેર રોજ ક્યારેક ઢોકળા જમતો તો અહીંયા ઢોકળા નથી, કે હું હાંડવો જમતો તો અહીં હાંડવો નથી, કે હું પત્તરવેલિયા જમતો તો અહીં પત્તરવેલિયા નથી મળતા, કે હું પાણીપુરી જમતો તો અહીં પાણીપુરી નથી મળતી, કે હું ઢોસા જમતો તો અહીં ઢોસા નથી મળતા. એને એવું ના થાય એટલે બધું જ અહીં મળશે. એને બધું જેટલું ઘેર તમારે બને છે બધું અહીં બનાવવામાં આવશે, પણ એને ઘેરથી નાસ્તો નહીં લઈ આવવાનો. એને નાસ્તો અહીં મળે જ છે, જમવાનું મળે જ છે. કેમ નહીં લઈ આવવાનો? કારણ શું હશે કહેશો? એની પાછળનું શું રીઝન હશે? કેન યુ ઇમેજિન? બોલો મહારાજ. નાસ્તોથી સ્વામી ખબર પડે કેવા લેવલના છોકરા, કેવા લેવલથી આપણે ઇકોનોમિક લેવલ એમનું કેવું છે. તો કોઈ પૈસાદાર છોકરો હોય અને એને નાસ્તો મળતો હોય, એ નાસ્તા એના પપ્પા એના માટે લઈને આવ્યા હોય, બિચારો કોઈ પુઅર હોય અને એને નાસ્તાની સગવડ ન હોય કે એના પેરેન્ટ્સ ના લઈ આપતા હોય, પેલો એક બાજુ બેસીને નાસ્તા કરતા હોય, પેલો બિચારો જોઈ રહેતો હોય, કેટલું એને હર્ટ્સ થાય, અંદર કેટલું દુઃખ થાય કે જો અમે ગરીબ છીએ ને એટલે અમારા માટે નાસ્તો નહીં, અને પૈસાદાર છે, અને કેટલું અંદર દુઃખ થાય. તો આપણને કોઈને દુઃખ થાય એ વિચાર જ નથી આવતો. કોઈને આપણાથી દુઃખ થાય, આપણા શબ્દોથી, આપણા વર્તનથી કોઈ દુભાય, કોઈ હર્ટ્સ થાય, કોઈ દુઃખી થાય, એવો વિચાર જ નહીં કરવાનો. તમારા
મંજીવી એમના ભાઈનો દીકરો છે વિકાસ, ત્રણેય ભાઈઓ છે, કઝિન બ્રધર છે. એ લોકોને શરૂઆતમાં ખબર નહીં આવી, એટલે એ બધા પૈસાદાર લોકો ત્યાંથી નાસ્તો આવે. એકાદ વખત નાસ્તો આવ્યો, મને ખ્યાલ આવ્યો એટલે મેં ત્રણેય બોલાયા એક દિવસ કે જો ભાઈ આપણો રૂલ્સ નથી. અને મેં એમને સમજાયું કીધું તમે નાસ્તો કરતા હોય ત્રણેય ભાઈઓ એક બાજુ બેસીને, બીજાને ના કરતા હોય તો કેવું દુઃખ થાય. એ લોકોને બહુ રિયલાઇઝ થયું, રડી પડ્યા ત્રણેય ત્રણ મારી આગળ. એમણે ઘેર ફોન કરીને કહી દીધું કે પપ્પા મમ્મી તમે ગમે ત્યારે આવો તો નાસ્તો નહીં લાવવાનો. એમણે સમજાયું કે ભાઈ કોઈ દુભાય. હવે પેલું પપ્પા મમ્મીનો જીવ છે ને, ફરી 15 મહિના પછી પૂનમે આવ્યા ને ત્યાર પછી નાસ્તાનો ડબ્બો બદલાયા, સારી સારી વસ્તુ બનીને લઈ આવ્યા કે છોકરાઓને પેલું સ્વાભાવિક છે, માનો જીવ બધું આમ કોમળ હોય એટલે એમને ઈચ્છા થાય કે લાય હું મારા દીકરા માટે મોકલું, તો ત્રણેય માટે ડબ્બો ભરીને લઈ આવ્યા. એમણે શું કર્યું ખબર છે? ત્રણેય છોકરાઓએ બધા છોકરાઓને વેચી દીધું એક જ દિવસમાં, ખલાસ. બધાને જેટલા વિદ્યાર્થીઓ બધાને વેચી દીધું અને કહી દીધું કે જો હવે લાવશો ને તો અમે લઈશું જ નહીં, આ લઈએ છીએ આ વખતે તમે લાયા છો, પણ હું બધાને વેચીને જમીશું. એને સમજણ આપવાની જરૂર હતી. સમજાય ખબર નહોતી પહેલાં, એટલે બિચારાએ ભૂલ કરી. ખબર આપી તો એ કેટલા સમજુ કહેવાય. હું જાણીને કેટલો રાજી થયો કે બસ આપણામાં પળે પળે આ વિચાર આવવો જોઈએ. કોઈ દુભાઈ જશે તો, કોઈ દુખાઈ જશે તો. અને એ કોઈ એટલે શું? સત્સંગમાં તો બધા મહારાજના મુક્તો છે. આપણી તો એ સમજણ છે કે બધા મહારાજના અનાદિ મુક્તો છે. અને મહારાજના મુક્ત દુભાય તો મહારાજ દુભાય. મુક્તો આ બીક હંમેશા રાખો કે કોઈ રખે ને આપણાથી દુભાઈ જાય, દુખાઈ જાય, મહારાજ દુખાશે, અંતરનો રાજીપો નહીં થાય. અને કોક સત્સંગમાંથી જતું રહેશે તો એનું પાપ કેટલું લાગશે ભયંકર. કોઈક બોલી જાય તરત તે આપણે તે પાછા આવું ઘણી વખત શું થાય ખબર છે, કોઈક રફ બોલે ને એ ખબર પડે છે કેવું બોલ્યું હતું, હવે આપણે એના કરતાં હવાયું બોલીએ પાછા આપણે. નહીં, એ વખતે અષ્ટી કરવાનું, જો દયાળુ રાજી રહેજો, આપણાથી આવી વાણી ના બોલાય. સમજી વિચારી બોલો, અમૃત વેણ જો. બસ સમજીને બોલો, વિચારીને બોલો, અમૃત વેણ બોલો. હું કાયમ માટે એક દૃષ્ટાંત આપું છું. મુક્તો મેં મારા જીવનમાં એક વ્યક્તિ જોઈ છે કુવૈતમાં. હું કુવૈત ગયેલો 1998માં, 2002માં. અને કુવૈતમાં એક અમૃતભાઈ ઠક્કર કરીને હરિભક્ત હતા, હજુ છે અમૃતભાઈ ઠક્કર, એમની સરનેમ ઠક્કર હતી, અમૃતભાઈ એમનું નામ હતું. એમનો એટલો મોટો બિઝનેસ, ગ્રોસરી, હોલસેલ ગ્રોસરી બિઝનેસ હતો એમનો એટલો મોટો ગોડાઉન, એટલું લાર્જ, ઓછામાં ઓછું આમ આશરે કહું ને તો 200 ફૂટ પહોળો અને આમ 1000 ફૂટ લાંબો. એટલું મોટું એમનું ગોડાઉન, અને માલ એટલો મિલિયન્સ ઓફ ડોલર્સનો માલ પડ્યો હોય અંદર. અને ઓછામાં ઓછો એમનો સ્ટાફ 500 માણસોનો સ્ટાફ હશે, 500. અને મોટા ભાગના લેબરિયસ જોબવાળા, ક્લેરિકલ જોબવાળા ઘણા, સેલ્સમેન પણ ઘણા, પણ જે લેબરિયસ જોબ ઓછામાં ઓછા 300-400 લેબરિયસ જોબવાળા હશે. કારણ કે તે પેલી મોટી મોટી કટ્ટા હોય, ગુણો હોય, ઊંચકવાની હોય, એટલે બધા રાજસ્થાની મારવાડી લોકો બધા ત્યાં ઇન્ડિયાથી બધાને લાવે એ લોકો લેબર માટે. તો એ અમૃતભાઈને હું આજે પણ એટલે યાદ કરું છું. એમની એટલી સ્વીટ લેંગ્વેજ, મેં એવી વ્યક્તિ કોઈ જોઈ નથી બોલો મારા જીવનમાં. પોતે શેઠ છે, આટલો મોટો સુખી માણસ છે, આટલો મોટો માણસ છે, પણ એમની લેંગ્વેજમાં એટલું બધું નિર્માણીપણું, એટલું બધું તમે જુઓ ને. એમના કોઈ પણ નાનામાં નાનો વર્કર હોય કે લેબર હોય ને તો એ લેબરને કોઈ દિવસ ટૂંકારે બોલાવે નહીં. હવે એમની ઉંમર તો એ વખતે
એબોવ 65 હતી, અત્યારે એમને 85 વર્ષ જેવા થયા હશે. બોલો, નાવ ઇઝ ઓલ હેલ્થી. પણ એ વખતે 65 જેવા હતા, શેઠ હતા પોતે. બોલો, 20 વર્ષનો 25 વર્ષનો કોઈ લેબર હોય ને તો ટૂંકારે નહીં બોલાવાનો. એટલું જ નહીં, આપને જાણીને નવાઈ થશે, કોઈ દિવસ કોઈને એટલા રિસ્પેક્ટ આપે, નાનામાં નાના માણસને એટલું રિસ્પેક્ટ આપે. અને ત્યાં મેસ ચાલતી, એમનું જ્યાં ત્યાં વર્કર્સ રહેતા ને પાછળ બધા ક્વાર્ટર્સ હતા, વર્કર્સના ક્વાર્ટર્સ. હવે બધા વર્કર્સ જે લેબરિયસ હતા ને, બધા લેબર, એ લોકો કોઈ ફેમિલી સાથે ના રહેતા, બેચલર હોય બધા, એટલે એકલા હોય, એલોન હોય. એ લોકો ત્યાં લેડીઝને લાવવાનો બહુ ટ્રેન્ડ નહોતો, એટલે ફેમિલી બધું એમનું ઇન્ડિયા હોય, પણ એ લોકો એકલા રહેતા હોય જનરલી. તો એમના બધાના ક્વાર્ટર્સ હતા ત્યાં, તો એક રૂમમાં 4 જણ રહેવાનું, એવું બધા ઘણા બધા ક્વાર્ટર્સ હતા. એમની મોટી લેન્ડ હતી, એમાં બધાને જમવા માટેની મેસ એટલે સમજાય ને, કિચન, પેલું શું કહો તમે અહીંયા, ડાઇનિંગ હોલ. અને ત્યાં રીતસર એમને રસોઈયા રાખેલા, કૂક રાખેલા, બધાને સવાર બપોર સાંજ 3 ટાઈમ જમવાનું. આપ નહીં માનો મૂકતો, એ અમૃતભાઈ પોતે શેઠ છે, એમનું મોટું હાઉસ છે, એમનું ફેમિલી છે. કોઈ દિવસે ફેમિલી સાથે નહીં જમવાનું. સવારનો નાસ્તો અને બપોરનું ભોજન લેબરિયસ જોબ કરનારા કારીગરોની વચ્ચે બેસીને જમવાનું. બરાબર, ઘેરથી ટિફિન નહીં લાવવાનું. લંચ બોક્સ નહીં લાવવાનું. સાંજે જ્યારે ઘેર છૂટીને જાય, 6 વાગે છૂટી જાય, એ લોકો 6 વાગ્યા પછી ઘેર જાય ને તો સાંજે ફેમિલી સાથે બેસીને જમે. બાકી સવારનો નાસ્તો અને બપોરનો લંચ બધાની સાથે બેસીને જમવાનું. જે બધા જમે ને એ પોતે જમવાનું. ચારે બાજુ બધાના ગ્રુપ હોય, 25-25નું એમને ગ્રુપ પાડી દીધેલું. બધાનું અઠવાડિયે 10 દિવસે 15 દિવસે વારો આવે. 25 જણા રાઉન્ડ ટેબલ ઉપર બેસીને, શેઠની જોડે બેસીને 25 કારીગરો બેસતા જમતા. બોલો, વર્કર્સ. બીજા દિવસે બીજા 25, ત્રીજા દિવસે ત્રીજા 25, સવારમાં બીજા 25, બપોરે બીજા 25. બધાનું અઠવાડિયે બે અઠવાડિયે વારો આવે શેઠ જોડે જમવાનો. અને એ વખતે શેઠ બધાને નામથી ઓળખે, અને બધાની વચ્ચે જે એ જમે એ શેઠ જમે, શેઠ જમે એ જમે. બોલો, અને બધાની સાથે એટલા પ્રેમથી એને એમ જ લાગે કે અમારા ફાધર છે, અમારા શેઠ નથી. હવે મને બધા કારીગરો, અમે ત્યાં સભા રાખેલી એ હોલમાં, અને સભામાં 2-3 કારીગરો કે સ્વામી અમને જરા માઇક આપો ને, અમારે બોલવું છે. બોલો, એમના 2-3 જે એમાંના સ્ટાફ મેમ્બર્સ, જે વર્કર્સ હતા, લેબરિયસ જોબ કરનારા, બોલો, એમણે જે વાત કરતાં રડી પડ્યા કે સ્વામી આવો શેઠ અમે જિંદગીમાં જોયો નથી. કે બોલો, આ શેઠ નથી, એ એમ કે અમારો ભગવાન છે. બોલો, એવું કે અમારો ભગવાન છે. સ્વામી અમને મૂકીને કંઈ જમ્યા નથી કે કોઈ દિવસ. એમ કે બીજું ઘેર કે સ્વામી કંઈક વસ્તુ લાવે ને, એમના ઘરે કંઈક વસ્તુ આવે, કેરી, દાખલા કે મેંગોની કેરીની સિઝન છે, તો એ ઘેર પછી વાપરે. પહેલાં અમારા માટે લાવે કે બધા કારીગરો માટે પહેલાં કેરી જવી જોઈએ, કેરીનો રસ ત્યાં મળે, પછી જ હું ઘરમાં રસ લઈશ. બોલો, અમને મૂકીને કે શેઠ ઘેર પણ કંઈ જમતા નથી. કે સ્વામી અમારે દિવાળીની સિઝન આવે, દિવાળી હોય, સ્વામી અમને બધાને સ્વીટ 5 દિવસ સુધી સ્વીટ જમાડે કે શેઠ, અને પછી ઘરમાં પોતે જમે. ઘરમાં જે સ્વીટ જમે એ અમને જમાડે. હવે હું આપ સૌને પ્રશ્ન પૂછું, એ લેબરની રીતે કામ કરે એમ માનો છો કે ગરદણીથી કામ કરે? પણ કદાચ ફેસિલિટી આપનારો તો મેં ઘણા જોયા છે, પણ જે સ્વીટ ટંગ, મીઠી જીભ, અમુક તો અમને ઓળખાણ કરાવે ને પછી સભાપતિ ને, એટલે મને કે સ્વામી અમારા જે લીડર, જે અમારા છે 10-15ની ઓળખાણ કરાવો એમ કરીને. બોલો, હવે એ લેબરિયસ જોબવાળા જ હતા, પણ એના લીડર હોય પાછા, લેબરિયસ જોબમાં પાછા લીડર હોય. એ લીડર શું કહે ખબર છે? સ્વામી આ મારો ગુલાબ,
એની ઓળખાણ કેવી રીતે કરે? સ્વામી આ મારો ગુલાબ, સ્વામી આ ડબલ ગુલાબ, સ્વામી આ મારો મોગરો, સ્વામી આ મારો ચમેલી. પેલો એટલો ખુશ થાય. એની ઓળખાણ બીજી રીતે નહીં કરવાની, એને આવા નામથી બોલાવે કે અમારો ગુલાબ છે, મારો રોઝ છે, અમારો ડબલ રોઝ. અને એકને કોઈ દિવસ ઊંચા અવાજે કોઈ દિવસ કે એ બધા વાત કરે છો અમારા શેઠે અમને ઊંચા અવાજે ક્યારે બોલાયા નહીં હોય. અમારી ગમે એટલી ભૂલ થાય, એક ભાઈ બોલતા બોલતા માઇકમાં હેન્ડલિંગ પોતે માઇક હાથમાં હતું, બોલતા બોલતા મારા હાથમાં એક દિવસ એક વસ્તુ થઈ ગઈ, બ્રેક થઈ ગઈ, એટલે બહુ મોટું નુકસાન થયું. મને એમ કે શેઠ મને કાઢી મૂકશે. હું શેઠને ખબર ના પડે એટલે હું આમ છુપાવવાનો પ્રયત્ન કરતો. દૂરથી શેઠ આવતા હતા, નજીક આવીને મને ભેટી પડ્યા. કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, ફૂટી જાય. તારા હાથે નહીં, મારા હાથમાં હોત તો ફૂટી ગયો તો હું શું કરત? કંઈ વાંધો નહીં, ચિંતા ના કરીશ, બીજી વખત ધ્યાન રાખજો પેલા. ફૂટી જાય, ફૂટી જાય, ચિંતા ના કરીશ, ફૂટી જાય. આટલું બોલતા બોલતા પેલો રડે, ધ્રુસકે ને ધ્રુસકે. બોલો, મારાથી ફૂટી જાય, બીજી વખત ધ્યાન રાખવાનો પેલા, આવું ફૂટવું ના જોઈએ. નહીં પૈસા કાપવાની વાત, નહીં એને કાઢી મૂકવાની વાત. તો કેટલો એનો સોફ્ટ, કેટલો મૃદુતા કહેવાય. હવે આપણે તો વાતમાં કશું ના હોય, એવું રફ બોલી નાખીએ ને કાંઈ ના હોય તો તડને ફળને કરી નાખીએ ને. તો શું સમજ્યા આપણે? શું લીધું સત્સંગમાંથી આપણે? અને આ બધું સંસારમાંથી જ આવતું હોય છે. અને બધું વધુ વિશેષ કહું, સાચું કહું તો મુક્ત આ બધા જીન્સ હોય છે, જીન્સમાંથી જ આવતું હોય છે. મોટાભાગના માતા પિતાના સંસ્કારો કામ કરતા હોય છે. બ્લડ એ પ્રકારનું હોય ને, મા બાપના જ આવા જેની વાણી કડવી હોય ને, એટલે મોટે ભાગે સ્વાભાવિક રીતે પછી એ આવે. સંસારમાં ઘરોમાં આપણે આવી રીતે જ વર્ત્યા હોય. પેલો ગ્રાહક આવે ને, તમે તે કસ્ટમર દુકાનવાળો હોય ને તો લેવો એટલે નહીં તો હેડતો હતા. અરે ભાઈ આમ ના બોલાય પહેલાં, જોયો ઘણા એના આવા લેવો એટલે નહીં તો હેડતો હતા. બધા શબ્દો આજે બોલીએ. ચલો, સમજી વિચારે બોલો અમૃત વેણ જો, સમજી વિચારે બોલો અમૃત વેણ જો. શરૂ કરશું આપણે? ક્યાંથી બિગિનિંગ કરશું? બિગિનિંગ ફ્રોમ મી. બસ શરૂઆત આપણાથી કરો. થોડું અઘરું પડશે શરૂઆતમાં, અને એકબીજા કે હિંમત કોક કરી શકે એવું કરજો. કોક ટોકી શકે કે ભૈયા શું બોલ્યા, અને પ્રેમથી કહેવાનું ભૈયા શું બોલ્યા, હવે તારે હું લેવા દેવા. પછી આપણે બેસને ચાનું માનું એ બોલી જાય તો આપણે દુઃખ ના લગાડતા. હું તમને એડવાન્સ કહી દઉં, જો કોઈ આવું સત્સંગમાં બોલી જાય તો હું એડવાન્સ માફી માગું છું તમારા બધાની, કે એ જે બોલી જવાયું એના વતી હું માફી માગું છું. તમે મન ઉપર ના લેતા, ધ્યાન ઉપર ના લેતા પ્લીઝ. તમે એમ સમજો કે આના માટે હું રિસ્પોન્સિબલ છું, સ્વામી રિસ્પોન્સિબલ છે એવું સમજજો. એમની વાણી જે કડવી વાણી છે એના માટે માય સેલ્ફ ઇઝ રિસ્પોન્સિબલ, આઈ એમ રિસ્પોન્સિબલ. હા, શું કહેવું છું? થઈ જાય, સત્સંગના યોગ્ય થઈ જાય, બધું થઈ જાય, બધું થઈ જાય. થોડુંક વાર લાગે પણ થઈ જાય. અને બહુ કામ કરતો છે આ, બહુ કામ મેં જોયું. બહુ અમારે ઘણી વખત સંતોમાં સાધુ થવા આવે ને ત્યારે અમારે બહુ આની પાછળ દાખલો કરવો પડતો હોય કે મૂળ તો જન્મ તો ક્યાંક
બ્લડમાંથી કોઈ અન્યના બ્લડમાંથી આવેલા છે. બોલવાની બ્લડ જે છે ને બહુ કામ કરતું હોય, જીન્સ બહુ કામ કરતા હોય છે. અમારે એની પાછળ બહુ મહેનત કરવી પડતી હોય. અમે આ 3 વર્ષ સાધુ થતાં પહેલાં 5 વર્ષ જે અમે વેઇટ એન્ડ વોચ કરીએ છીએ, શું કરીએ છીએ અમે 5 વર્ષ દરમિયાન? આ બધું ઘડીને એને આ બધું ઘડતર થતું હોય. કારણ કે અહીં ના ચાલે તો અહીં તો કેવી રીતે ચાલે? છતાંય થોડું ઘણું રહીએ જતું હોય છે કે અહીં બધા હોનાના થઈ જઈએ છીએ અમે બધા, એવું નથી. ક્યાંક થોડું ઘણું રહી જતું હોય છે. કારણ કે આખું બધું જીન્સ ચેન્જ કરવાના છે. સત્સંગના પ્રતાપે થઈ જાય, ના થઈ જાય એવું નથી. જાણપણું, ખટકો અને ભગવાનને રાજી કર્યાની ભૂખ અને ગરજ જો આટલી જાગે ને તો થઈ જાય. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. જીન્સ પણ બદલાય, ઘણા બદલાયા છે, અમે જોયા છે. પોતાને બદલાવવું હોય તો બદલાય. પહેલું તો પોતાની ઈચ્છા હોવી જોઈએ કે મારે બદલાવવું છે. પોતાનો સંકલ્પ હોવો જોઈએ કે મારે બદલવું છે, મારે બદલાવવું છે. તો એને ગમશે. કોઈક રોકશે ટોકશે ગમે ક્યારે, પહેલાં એને ગમે ક્યારે કે પોતાની ઈચ્છા હોય તો જ ગમે. પણ કદાચ આવું બધું થાય, તો આ કંઈ એક દિવસનો, આ 3 મહિનાનો પ્રોસેસ નથી. આ સ્વભાવને બદલવા, કલ્ચર બદલવું, વાણી બદલવી, આખી જે એ બધી કંઈ 2-3 મહિનાનો પ્રોસેસ નથી. આ રીત રસમ બદલવાની છે, વાર લાગશે. હું તમને એડવાન્સ કહું છું. પણ આપણે સ્ટાર્ટ કરીશું તો કંઈક રિઝલ્ટ મળશે. અને આપણે આ સામૂહિક પ્રયત્ન કરીએ, પહેલાં સમૂહ પ્રયત્ન કરીએ. આ એકલા પ્રયત્નથી નહીં બદલાય. આપણા બધાનું ટીમવર્ક કરીએ. આપણે છે બધાની ઈચ્છાઓ કરવાની. આ પ્રોજેક્ટ માત્ર મંદિર પૂરતો નથી, ઘરમાં તેઓ. કારણ કે ઘરમાં જો નહીં કરો ને અહીંયા ચાલુ પ્રયત્ન કરશો ને તો નહીં મેળ પડે. કારણ કે તમે એના એ જ છો, ઘરમાં છો ને એ જ તમે અહીં છો. એટલે બિગિનિંગ ફ્રોમ યોર હાઉસ, બિગિનિંગ ફ્રોમ યોર હોમ છે. હા, અને મુક્તો આ બધું સત્સંગમાં બહુ વિઘ્ન કરતા છે. ઘરનો પ્રશ્ન છે મુક્તો. કોણ જવાબદાર છે? વી ઓલ આર રિસ્પોન્સિબલ ફોર ધેટ. આપણે એવું સમજો, બધા એવું સમજો. એમ વધતા ઓછા પ્રમાણમાં આપણી બધાની ક્યાંક ભૂલ થતી હોય. ના, હું તો મારી ભૂલ થાય જ નહીં એવું નહીં વિચારો. આપણે ક્યાંક ઓછી થતી હોય, બીજાની વધુ થતી હોય. પણ આપણે સાથે મળીને આ નક્કી કરીએ પહેલાં. અને આટલું જો એક સુધરી જશે ને, આપણે આવકાર આપતા શીખીએ, મીઠો આવકાર કોઈને આપતા શીખીએ, પ્રેમથી હળીમળીને રહેતા શીખીએ એકબીજાની જોડે, એકબીજાને રિસ્પેક્ટ કરતા શીખીએ. અને ઘણી વખત કેવું બનતું હોય છે, મોટે ભાગે ખબર છે, આપણા ગ્રુપ હોય, ફિક્સ ગ્રુપ જ હોય. એ ગ્રુપમાં નોબડી કેન એન્ટર. જમવા બેસીએ ને તો આપણું ગ્રુપ જોડે જ બેઠું હોય. બોલે નવો કોઈ આવે ને એને કોઈ સામું ના જોવે. બને છે આવું? હવે એને પેલો નવાનું શું લાગે? એને પોતે હું એકલો છો, અતડો છો, એમ લાગે કે આપણું એ કોઈ નથી. આઈ એમ એલોન. એટલે એક વખત, 2 વખત, ત્રીજી વખત બોલો નહીં આવે, નહીં ગમે. લેડીઝમાં અને જેન્ટ્સમાં બંનેમાં, મેલ ફિમેલ બંનેમાં આવું થતું હોય છે. અહીં નહીં, બધે થાય છે. પણ ખરેખર શું કરવું જોઈએ? ચાલો આંગળી વચ્ચે કરો, શું કરવું જોઈએ અને શું થવું જોઈએ? ચાલો, શું થવું જોઈએ કે જેથી નવાને આવવાનું મન થાય? આપણે નાના હતા ને ત્યારથી હું જોતો કે નાના વિદ્યાર્થીઓને કેવું હોય છે, આપણે નાનપણથી કેવું શીખ્યા છે, જે સબ્જેક્ટ બહુ ફાવતો હોય ને એ જ વાંચ કરીએ, જે ના ફાવતો હોય ને અડીએ જ નહીં. સાચી વાત છે? જે ના ફાવે ને એને અડીએ જ નહીં, જે બહુ ફાવે ને એને જ વાંચ કરીએ, એની ઉપર જ ફોકસ કરીએ. એટલે મૂર્ખામી છે. જે ના ફાવતું હોય એની ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોય, કે એની ઉપર વધુ રીડિંગ કરવાનું હોય. એટલે જે ફાવે છે એ બહુ ફાવતો થઈ જાય. ના ફાવે એટલે આપણને મગજમાં શું થઈ જાય? આ તો નથી જ ફાવતું, મને ઇંગ્લિશ નથી જ ફાવતું, મને મેથ્સ નથી જ ફાવતું. જમવા બેસીએ ને ત્યારે જે ભાવતું હોય ને એ જ જેમ કરીએ, જે ના ભાવતું એને અડીએ જ નહીં, એની સામું જ ના જોઈએ. એટલે જિંદગીમાં ના ભાવે. પછી કેવી મેન્ટાલિટીથી આપણે મોટા થયા છીએ ને, આ બધાનું કારણ આ છે.
કે આવી મેન્ટાલિટી આપણને જેની જોડે ફાવે ને એની જોડે ફાવે જ, બસ એની જોડે જ ફાવે. નથી ફાવતું મને એની જોડે ના ફાવે. અરે પણ ફાવડાવવાનું છે ભાઈ. તો એને આપણે જે નવો આવ્યો છે એને આપણે રિસીવ કરીએ, એને આપણે અંદર આપણા ગ્રુપમાં સમાવી લઈએ. હા, એની ઉપર બધા ધ્યાન આપો અને બધા એની સાથે ફ્રેન્ડશિપ કરવાનો પ્રયત્ન કરીએ તો કેટલો પેલો અંદર મિક્સ થઈ જાય. બોલો, કોઈ પણ પેલો કે પેલી, દીકરો ભાઈ હોય કે બેન હોય, બધા અપનવાલા છે. ભલે આપણને કોઈ કદાચ ગાળો દેતો હોય અને એ આવેલી વ્યક્તિ, ગાળ દેનારી વ્યક્તિ આવશે ને તોય પણ આપણને રિસ્પેક્ટ રાખો એની પ્રત્યે, એને પ્રેમ આપો. એ આપણા સંસ્કાર છે. તો એક શબ્દ નહીં બોલવાનો, ખબરદાર જો કોઈ બોલ્યા છો તો આવો શબ્દ, અથવા કોઈના પ્રત્યે સહેજ પણ ભાવફેર થવા દીધો છે તો હું એક બનેલી ઘટના કહું ભાઈઓ. 1984 કે 5 બાપજી અને આ સેવક, અમે 4 સંતો હતા એ વખતે. અમારા મોટા સ્વામી અમારા જૂના સંત છે. અમે ગોધર જતા હતા, પંચમહાલ જતા હતા 85 લગભગ. આપણે એક જૂની જીપ હતી, આ કીર્તિ વેચેલો હતા, અને જૂની જીપ ખખડી ગયેલી. પેલી ગાડી, જીપ મીન્સ એક ગાડીનું નામ છે જીપ. જીપ કંપની આવતી, ખબર હોય કંઈક એવું હતું. ખુલ્લી નહીં, પેલું વુડન, પેલું કાપડ વુડ દરવાજા વગરની. અને એવી જીપ લઈને અમે નીકળેલા. બાપજી આગળ બેઠેલા, સેવક પાછળ બેઠેલો. અમે અહીંથી નીકળ્યા ઉમરેઠ, ડાકોર, અને ત્યાંથી પછી અમે ગોધરા થઈને જવાનું હતું. ડાકોરમાં સ્વામિનારાયણનું મંદિર છે, રોડ ઉપર જ. હવે અમને ખબર નહીં, પહેલી વખત અમે રસ્તો લીધેલો, મોટે ભાગે એમ બાલાસિનોર થઈને જતા. હવે ડાકોરથી અમે, અમારી ગાડી પાસ થઈ ગઈ અને સહેજ બોર્ડ વાંચવામાં આવ્યું સ્વામિનારાયણ મંદિર. એટલે બાપજી જોઈ ગયા, એટલે બાપજી ગાડી બ્રેક મરાઈ, થોડું આગળ નીકળી ગયેલા. બાપજી કે કીર્તિ પાછી લે ગઈ. સ્વામિનારાયણ મંદિર લખ્યું છે, આપણે દર્શન કરતા જઈએ. કોનું મંદિર છે, કઈ સંસ્થાનું મંદિર છે, અમને ખબર નહોતી. એમ અમે ગાડી રિવર્સ કરી, અંદર દરવાજાઓ ગેટ છે એટલે ગેટમાં અમે ગાડી અંદર એન્ટ્રી આપી. એ વખતે હજુ વાસના સંસ્થા નહીં આપણી, ઘનશ્યામનગર એક જ હતું. આગળ લખેલું સ્વામિનારાયણ મંદિર ઘનશ્યામનગર એવું આગળ લખેલું ગાડીની આગળ. સંતો ત્યાં બેઠેલા 4-5, અને 4-5 સંતો જોઈ ગયા. એ સંતો જોઈ ગયા અને એમણે પેલું વાંચ્યું સ્વામિનારાયણ મંદિર ઘનશ્યામ. બાપજીને પહેલી વખત જોયા એટલે પેલા સંતો પેલું ઘનશ્યામનગર વાંચ્યું ને એટલે તરત જ પેલા સંતો બૂમા બૂમ કરી ઉઠ્યા, હે વિમુખાયા, 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 વિમુખાયા. અને એક મોટા સ્વામી હતા ને, એ મોટા સ્વામી નાના સંતને કે જા 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 જઈને મંદિરના દરવાજા બંધ કરી દો, દરવાજા બંધ કરી દો, એમને દર્શન નહીં કરવા દેવાના, આ તો બધા વિમુખ છે, કાઢો કાઢો જલ્દી. અમને ના કીધું, પણ અમે ગાડીમાંથી ઉતરતા હતા અને અમને સંભળાવે. અને પેલા સંતને દોડાયા. શાના માટે? દરવાજા બંધ કરવા માટે. મેં બાપજી સામુ જોયું, બાપજી શું કરશું? બાપજી કે ઠાકોરજી તો બિરાજ જ છે, આપણને ઉપર દરવાજા બંધ થઈ જવાના, હવે આપણે જઈશું એ પહેલાં. મહારાજ તો છે જ ને, મહારાજ ક્યાં જતા રહ્યા છે? આપણે અહીં દંડવત કરી લઈએ. બોલો, અમે ધૂળમાં ત્યાં ગાડીમાંથી ઉતરીને અમે ત્યાં દંડવત કર્યા. બોલો, બાપજીએ ત્યાં ધૂળમાં 5 દંડવત કર્યા, અમે સંતોએ કર્યા, અમે 4-5 હરિભક્તો હતા, બધાએ ત્યાં દંડવત કર્યા. અમે ગાડીમાં બેસી ગયા. એટલે સંતો અંદર જતા રહ્યા. અમે સંતોનો ચરણ સ્પર્શ કરવા જઈએ ત્યાં તો એ ભાગી ગયા અમારાથી. અમે ગાડી બેસી નીકળી ગયા. એ સ્વામીએ મને પણ જોયેલો, બાપજીને જોયેલા, મેં એમને જોયેલા. નામ ઠામ અમને કંઈ ખબર નહીં. હવે 1-2 વર્ષ પછી આપણું વાસના મંદિર બનતું હતું. એ વખતે 86માં
અને નજીકમાં આપણા પેલા બિપિનભાઈ શાહ હતા, આપણા સુનિલના પપ્પા. એ બિપિનભાઈના એ બિપિનભાઈ ઉમરેઠના હતા, ઠાસરાના, બિપિનભાઈ ઠાસરાના. એટલે એમને પેલા સ્વામી જોડે, કાંઈક ઠાસરા પાછા ડાકોરથી નજીક થાય ને ઠાસરા, એટલે એમને આ સ્વામી જોડે હેત. એટલે એમના ઘેર આ સંતો આવેલા, 3-4 સંતો, અને બિપિનભાઈ હાજર નહીં. હવે એ આપણા ઓળખીતા નજીકમાં આવી ગયેલા. એમના ઘરના એ કહેવડાયું કોઈની જોડે કે સંતો તમે નજીકમાં મંદિર થાય છે ત્યાં સંતો છે, ત્યાં જઈને બેસો, એ રાત્રે મોડા આવવાના છે, એટલે અત્યારે હું એકલી છું ઘરમાં, માટે અહીં ના રહેવાય એકલા. સંતો કે નામ બેઠા છીએ, તો કે ના, હું ઘરમાં એકલી છું, મારી જોડે અહીં નહીં રહેવાનું, તો મંદિર જઈને બેસો. હવે એમને 2-4 કલાક પાસ કરવાના હતા, 2-3 કલાક પસાર કરવાના હતા. કોને? પેલા સંતો ક્યાં જાય? એટલે એ મંદિરમાં આવ્યા. કોનું મંદિર? તો કે ઘનશ્યામનગરવાળા દેવસ્વામી, દેવનંદન સ્વામીનું. એટલે એમને ખબર, એટલે એ તો મંદિરમાં આવ્યા. આપણું મંદિર બનતું હતું, પતરાવાળી ઓરડી હતી, હું જોઈ ગયો એટલે ઓળખી ગયો. સેવકે મારાથી ઉંમરમાં મોટા હતા, ઊભા થઈને મેં દંડવત કર્યા તરત. સ્વામી પધારો, પધારો, પધારો. સ્વામી આપ અહીં ક્યાંથી? પધારો. કારણ કે સ્વામી બિપિનભાઈ ત્યાં આવ્યા હતા અહીંયા, અને અમારે 2-3 કલાક પસાર કરવાના હતા. ક્યાં જઈએ અમે? એમનું થોડું કામ હતું. કંઈ વાંધો નહીં સ્વામી, આપનું મંદિર છે, આપનું ઘર છે. સ્વામી 2-3 કલાકની આજની રાત રહેવું હોય તો એ અમે વ્યવસ્થા કરી આપીએ. સ્વામી આપ, બહુ આનંદ થયો. સ્વામી જમવાનું શું છે? ના કે અમારે રસોઈ બનાવવાની ત્યાં કહીને આવ્યા છે, તમે રસોઈ બનાવી રાખજો, અમે આવીએ છીએ. કે સ્વામી મંદિર છે ત્યાં સુધી મંદિરમાં જમો સારું, ફટાફટ તમે રસોઈ બનાવી નાખી, આપને જે અનુકૂળ હોય. તો કે ના, રસોઈ જ નથી જમવી. તો કે કંઈક તો લેવું પડે. ફ્રૂટ આપ્યું, લીંબુનો શરબત કરી આપ્યો, બેસાડ્યા, બધું આખું મંદિર બનતું હતું, બનાવ્યું, બતાવ્યું. અડધો કલાક, 2 કલાક બેઠા. ખૂબ એમને એટલો મીઠો આવકાર આપણે આપ્યો. જતી વખતે એમણે શું કીધું ખબર છે? એમની આંખમાં આંસુ આવી ગયા. અને કે સ્વામીજી, 1 વર્ષ પહેલાં તમે અમારા ત્યાં આવ્યા હતા અને અમે દરવાજા બંધ કરી દીધા હતા. સ્વામી તમે હતા જોડે? કીધું હું હતો. તમારા ગુરુજી કે આવ્યા હતા અમારે ત્યાં? કીધું હું હતો જોડે. અમે દરવાજા બંધ કરી દીધા હતા, મન કર્યું હતું. અને સ્વામી તમે એ કંઈ વિચાર્યું નહીં કે સ્વામી તમે કેટલો અમારા માટે મીઠો આવકાર આપ્યો, અને અમને કેટલું રિસ્પેક્ટ કર્યું તમે સ્વામી. અમે જિંદગીમાં નહીં ભૂલી ગયા આવું. સ્વામી હું આમંત્રણ આપીને જાઉં છું કે ફરીથી આવજો ત્યાં અને જરૂર પધારજો. સ્વામી અમારી ભૂલ માફ કરજો, અને ત્યાં આવીને તમે જમવાનું રાખજો એક વખત, ગુરુજીને લઈને આવજો કે. અને અમારે અહીંથી ગુરુજીના દર્શન કરવા જવું છે. બાપજી ઘનશ્યામનગર બિરાજતા હતા. તો આમાં ચલો આપણને શું નુકસાન ગયું મને કહેશો? આપણને શું નુકસાન થયું આમાં? અંજયભાઈ કહેશો શું નુકસાન થયું? એમના જેવું આપણે કર્યું હોત તો એમના મન આપણા ફેર શું? પહેલો તો એમના મન આપણા શું ફેર? તો કોઈ આપણો વિરોધી નથી, કોઈ આપણા દુશ્મન નથી. તો ઘરના છે એની સાથે દુશ્મનાવટની જેમ રહેવાનું, એની સાથે મોઢું ફેરવી લેવાનું. એમની સાથે આપણે આવા શબ્દોથી કોઈને બોલાવાના જે આપણા જ છે. અહીંયા આવે બધા આપણા જ છે મોટે ભાગે. આ તો તમને એટલા માટે કહું છું કે કોઈ આપણું ગમે એટલો વિરોધ બોલતું હોય અને એ આપણા ત્યાં આવે તો કોઈ દિવસ આપણને ગુરુજી બાપજી આ શીખવાડ્યું છે. આપણા સંસ્કાર આ છે. આપણાથી બીજો શબ્દ એને દુઃખ લાગે એવો શબ્દ બોલાય કેમ? હા, અમારા સોમા કાકા હતા પેલા, કમ્પાઉન્ડમાં કૂતરું બેસી ગયું, પેલી બકરી બેસી ગયેલી, તે ઓલું બધું ખાઈ જાય. પેલા આપણે પ્લાન્ટેશન કરેલું ને તે ખાઈ જાય. તે એક બકરી બેસી ગયેલી, કૂતરુંની બકરી હતી.
બોલો તે પેલા સોના કાકા ઉઠવા થઈને હાય સારું નાલાયક કેમ ભાઈ ગયો ચલો અને સેવક આવી ગયો. મેં કીધું શું બોલ્યા ફરીથી બોલો છો? તો કે સારું નાલાયક છે ને અંદર પહી જાય છે. મેં કે નાલાયક હતું, હવે નથી. આ દરવાજામાં બેસું નહીં, લાયક હોય તો જ આ દરવાજામાં બેસે. આ દરવાજામાં બેઠો એનો અર્થ છે લાયક થઈ ગયું એટલે જ આ દરવાજામાં બેસી શકે, નહીં તારા દરવાજામાં પહેરી જ ના શકે. બોલો સેવકે કીધું માફી માગો, એની માફી માગો, સોરી કહી દો. આ બધા મુક્તો છે, માણસ નથી આ તો. મુક્તો. આ પંક્તિ કઈ? સમજી વિચારે બોલો અમૃત વેણ જો. બોલો સમજી વિચારે બોલો અમૃત વેણ જો. સમજી વિચારીને અમૃત વેણ બોલતા શીખજો. યાદ રાખજો અમૃત કાકાને. અમૃત કાકા એટલે સમજ્યા ને કયા અમૃત કાકા? કુવૈત વાળા. હું આજે વર્ષો 2000 આ વાત કરું છું, 2000 સાલની. આજે 20 વર્ષ પછી બોલો, આજે હું કુવૈતથી અહીંયા યાદ કરું છું. કશું જ કરવાનું નથી, માત્ર થોડુંક આપણે ચેન્જ થવાનું છે. આપણી વિચારસરણી ચેન્જ કરવાની છે અને એમાંથી આપણે બદલાવાનું છે. સત્સંગનો વિકાસ કરવો હોય, આપણે રાજીપામાં વિકાસ કરવો હોય, આપણે રાજીપો કમાવો હોય તો મુક્તો આ બધું શીખીએ આપણે. મહારાજ ખૂબ રાજી થશે. સહજાનંદ સ્વામી મહારાજ.